નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું દેવલ। આખું ગુજરાત હિલોળે ચડતું હોય એવા નવરાત્રીના પાવન તહેવાર આડે હવે માત્ર પખવાડિયું રહ્યું છે। ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે, પરંતુ હર્ષોલ્લાસના તહેવાર પહેલા જ ગુજરાતના અલગ અલગ 3 જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણા ગરબા રસિકોને હચમચાવી નાખ્યા છે। ત્યારે યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જતા હોય છે અને ગરબા આયોજકોમાં ચિંતામાં મુકાયા છે। વડોદરા અને અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે ખાસ આયોજન કરાયું છે, જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મિની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે અને સાથે જ ખેલૈયાઓ સાથે ડોક્ટરોની ટીમો પણ ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં, જેનું શીર્ષક છે સાવચેતીના નોરતા। ચર્ચાની અંદર ડોક્ટર નીરવ શાહ જોડાયા છે, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, અને અનુજ મુદાલિયાર જોડાયા છે, જેઓ કોરિયોગ્રાફર છે। ડોક્ટર નીરવ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ। સૌપ્રથમ તો અત્યારે જે દિન પ્રતિદિન આ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, શું કારણ હોઈ શકે? સૌપ્રથમ તો ગુડ ઇવનિંગ સર્વે દર્શક મિત્રોને। હાર્ટ એટેકના કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે અને એમાં ખાસ કરીને 30 થી 40 વર્ષની ઉંમરના યુવાનોમાં નું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે। આમ જોવા જઈએ તો આજ સુધીના આરંભથી જ હાર્ટ એટેકના કિસ્સાઓ નાની ઉંમરમાં વધી રહ્યા છે। મુખ્યત્વે એમાં કારણો જોવા જઈએ તો દરેક હાર્ટ બંધ પડી જવાનું મૂળભૂત કારણ હાર્ટ એટેક હોય એવું નથી હોતું। ઘણી વખતે હૃદયની જન્મજાત સર્કિટમાં ઉણપ હોવી, કોઈ મેટાબોલિક પરિબળો, એન્ડોક્રાઇન પરિબળો, આ બધા પણ જવાબદાર હોય છે। નિશ્ચિતપણે હાર્ટ એટેક એટલે કે કોરોનરીઝ એટલે કે હાર્ટની નળીઓમાં બ્લોકેજનું પ્રમાણ વધ્યું છે, જે એક મુખ્ય કારણ છે। ચોક્કસથી અનુજભાઈ, તમારી પાસે આવવા માંગીશ। તમે કોરિયોગ્રાફર છો અને અત્યારે વારંવાર પ્રેક્ટિસની અંદર અને જીમની અંદર જે રીતે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને યુવાનોમાં ખાસ કરીને વધારે, એટલે લોકો અચંબિત પણ થાય છે। ત્યારે શું કહેશો, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને કારણોસર હાર્ટ એટેકથી બચી શકાય? સૌથી પહેલા વાત તો એ છે કે જે અત્યારે આ ઘટના બની છે એ બહુ જ દુઃખની વાત છે ને અમે લોકો જ્યારે પણ ગરબા શીખવીએ છીએ તો સૌથી પહેલાં જે ખેલૈયાને અમે લોકો જે બી કહીએ છીએ એ પ્રમાણે કહીએ કે આપણે કેટલા બી સ્ટેપ કરીએ અને જે પ્રમાણે આપણે જે સર્કલ ફરીએ છીએ તો ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે આપણે કે જ્યારે આપણે સતત સર્કલ ફર્યા પછી આપણે ફર્સ્ટિંગ પાણી ના પીવું, કારણ કે જો આપણે પાણી પીએ છીએ ને તો એ બેક મારે છે। એટલે આ વખતે અમે ઘણું બધું ધ્યાનમાં રાખીને ગરબા પણ શીખવાડ્યા છે ને જે સ્ટેપ છે એ બી એ પ્રમાણે અમે લીધા છે આ વખતે। ચોક્કસથી ડોક્ટર નીરવ, તમારી પાસે આવવા માંગીશ। યુવાનોની અંદર અત્યારે જે રીતે વધારે હાર્ટ એટેક આવી રહ્યો છે, શું એના પાછળ ખાણીપીણી અને તણાવ જવાબદાર હોઈ શકે? ના, ચોક્કસપણે અત્યારની જે લાઈફસ્ટાઈલ એમાં સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, અપૂરતી ઊંઘ અને જંક ફૂડ, આ તમામ પરિબળો ચોક્કસપણે નાની ઉંમરે હાર્ટ એટેક લાવવા માટે જવાબદાર છે। અત્યારે આપણે ઘણી વખત જોઈએ છીએ કે યુવાનો જીમ એકચ્યુઅલી ફોલો કરે છે, જીમ કલ્ચર વધ્યું છે, પણ એની સામે એડિક્શનનું પ્રમાણ પણ વધ્યું છે। અત્યારે તમે ઇન્ડિયામાં એડિક્શન્સનો રેશિયો જુઓ તો એ પણ વધ્યો છે, જે એને એ વસ્તુને નલિફાય કરે છે। એક તો એડિક્શન્સ, તમાકુ અને બીડીનું વ્યસન, એ પણ એક મૂળભૂત રીતે જવાબદાર પરિબળ છે આના માટે। ચોક્કસથી અનુજભાઈ, ગરબાની પ્રેક્ટિસ કરતા પહેલા વોર્મઅપ કરવું જરૂરી છે, તો વોર્મઅપની અંદર કેવી રીતની એક્સરસાઇઝ કરવી અને શું ધ્યાનમાં રાખવું? હા, અમે લોકો જ્યારે ગરબાની પ્રેક્ટિસ કરીએ છીએ તો સૌથી પહેલાં અમે લોકો જે 1 2 3 4 જે અમારા પગની જે મુવમેન્ટ છે, ફર્સ્ટ થિંગ અમે લોકો તો એ પ્રમાણે જ કરીએ છીએ, કારણ કે શું છે ગરબામાં વોર્મઅપ બહુ ઓછા લોક કરાવડાવે છે, કારણ કે એમાં કેવું હોય છે એ એક ઝુમ્બા એરોબિક્સ એ રીતનું હોય છે, પણ અમે લોકો સ્ટાર્ટિંગ જે પણ સ્ટેપ કરીએ છીએ એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, કારણ કે અમારી સાથે નાનાથી લઈને મોટા લોકો પણ હોય છે। એટલે કોઈને નીની પ્રોબ્લેમ હોય, કોઈને હાથની પ્રોબ્લેમ, એટલે એ લોકો શું સ્ટાર્ટિંગ અમે 1 2 3 4 જે મિરરની સામે અમે ઊભા રહીએ અને ફર્સ્ટ 1 2 3 4 અમે લોકો પગની મુવમેન્ટથી સ્ટાર્ટઅપ કરીએ છીએ। ચોક્કસથી અને બીજી જેમ કે ઘણા લોકોને ડાયાબિટીસ અને એ રીતે બી પેશન્ટ્સ હોય છે, તો એ લોકો માટે કોઈ સ્પેશિયલ અથવા તો યોગાની રીતે?
હા, એટલે અમે લોકો જ્યારે સ્ટાર્ટઅપ કરીએ છીએ ગરબાનું, તો અમે લોકો સૌથી પહેલાં બધાને પૂછીએ છીએ, કારણ કે ઘણા બધા એજવાળા પણ આવતા હોય છે ગરબા શીખવા માટે અમારી પાસે, ઘણી બધી ઉંમર, પણ એ લોકોમાં એક ઉત્સાહ હોય છે કે ભાઈ ના સર અમારે બી શીખવું છે. તો અમે લોકો એ લોકોને એકદમ સિમ્પલી જે 2 તાળી એટલે એક સિમ્પલ ગરબો છે, એટલે એ લોકો માટે ખાસ અમે એ સ્ટેપ રાખીએ છીએ કે જેનાથી એમને બહુ પ્રોબ્લેમ ના આવે રમવામાં. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમે આ મુદ્દે શું કહેશો? કારણ કે ડાયાબિટીસ અને બીપીના પેશન્ટ્સ અત્યારે વધી રહ્યા છે અને નાની ઉંમરમાં પણ બીપી તો અત્યારે નોર્મલ થઈ ગયું છે, ત્યારે એ લોકો માટે શું ધ્યાનમાં રાખવું? ઇન જનરલ ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ નોર્મલ નોન ડાયાબિટીક પેશન્ટ્સ કરતાં 3 થી 4 ગણું વધારે હોય છે. એટલે ઇન જનરલ પણ ડાયાબિટીસવાળા દર્દીઓએ તેમના ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો, ખાવાની જે ચરી પડતી હોય છે ડૉક્ટરની સલાહ મુજબ, એમની નિયમિત દવાઓ અને ડાયટ જે પ્રમાણે કીધું, અને એક નિયમિત એક્સરસાઇઝ, આ પ્લસ યોગા, આ એક એમના રૂટીન શિડ્યુલમાં હોવું જોઈએ. બ્લડ પ્રેશર માટે પણ સેમ કહીશ, મીઠાવાળું તળેલું ઓછું ખાવું પડે, જે ટ્રાન્સ ફેટ ચરબીયુક્ત આહાર હોય એ ઓછો કરવો પડે, ફ્રૂટ્સ વેજીટેબલ્સનું પ્રમાણ વધારવું પડે, અને આ પ્રમાણે જો એક નિયમિત શેડ્યુલ રાખવામાં આવે તો બહુ પછી ચિંતાનો વિષય એમાં નહીં થાય. ચોક્કસથી. ડૉક્ટર અનુજ, અત્યારે દિન પ્રતિદિન આ જે વધી રહ્યા છે કિસ્સા, તેની અંદર જે વખતે ગરબા સ્ટાર્ટ થઈ જાય છે, જ્યારે નવરાત્રી સ્ટાર્ટ થાય ને ગરબા સ્ટાર્ટ થાય ને, ત્યારે દરેક ગુજરાતીને આ પગ થનગણવા જ માંડે છે. ત્યારે આ વખતે શું બાબતો ધ્યાનમાં રાખી? જેમ કે તમે પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે ફ્રિકવન્ટલી પાણીને પીવું, પણ સાથે જ બીજી કઈ વસ્તુઓ ધ્યાન રાખવી, જેમ કે બોડી ડિહાઇડ્રેટ ના થાય, સાથે શુગર લેવલ લો ના થઈ જાય, શું કહેશો? હા, એટલે આમાં કેવું છે કે જેમ કે આપણે પાણીની વાત કરી, કારણ કે અત્યારે છે ને ઓલમોસ્ટ બધા જે સર્કલ ફરે છે ને એ કન્ટિન્યુ એક સાથે ઘણા બધા સર્કલ ફરતા હોય છે. તો એ જેમ કે આપણે પાણી પીએ છીએ ને સર્કલ ફર્યા પછી, એટલે ડાયરેક્ટ પાણી બેક મારે છે. ને બીજી વસ્તુ એ છે કે આ વખતે જે થયું છે એ ધ્યાનમાં રાખીને, જેમ કે આપણે કેડિયું પહેરીને આપણે ગ્રાઉન્ડમાં રમવા માટે બી જઈએ, તો ઘણી બધી બાબતો એ ધ્યાનમાં રાખવી છે, કારણ કે બહુ હેવી કપડાં બી આપણે પહેરીએ છીએ તો એના અંદર એક ગરમીનું પ્રમાણ વધે છે, જેનાથી પરસીઓ થાય છે, પછી આપણે 4 કલાક સતત રમીએ છીએ, એટલે એ બધી બાબતો ઘણી બધી ધ્યાન રાખવાની છે આ વખતે. ચોક્કસથી. ડૉક્ટર નીરવ, તમારી પાસે આ માંગીશ, જે વખતે ગરબા રમાતા હોય છે ને ગરબા રમ્યા પછી જે પણ ખેલૈયો હોય છે, એનું બોડી એકદમ જ વોર્મ હોય છે અને એટલું જ હોય છે, પરંતુ ત્યારબાદ ઘણા લોકોને એવી આદત હોય છે કે ગરબા રમ્યા, બહુ જ થાકી ગયા, શ્વાસ ચડેલો હોય, એવી જ તરત જ પાણી બહુ વધારે પડતું પી લે છે, અથવા તો એકી શ્વાસે પાણી પી લે છે. તો શું આ યોગ્ય છે? અને જો ના કરવું જોઈએ તો એની બદલે શું કરવું જોઈએ? પર્ટિક્યુલરલી પાણી પીવા કરતાં હું સર્વ દર્શક મિત્રોને એક તમારા માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે સર્ટન સિમ્ટમ્સ હોય છે જે આઈડેન્ટિફાય કરવા જરૂરી હોય છે. સડન કાર્ડિયક ડેથ, જે તમે કીધું કે કોઈ ગરબા કરતા અતિશય એક્ઝર્શન પછી પડીને ઢળી પડ્યા, અથવા તો સડન કાર્ડિયક અરેસ્ટ, જે હૃદય અચાનક બંધ પડી ગયું, એની પહેલાં ઘણી વખત પ્રી સિન્કોપ, એટલે કે આંખે અંધારા આવવા, ચક્કર આવવા, ધબકારા વધી જવા, પાલ્પિટેશન, ધબકારાનો અનુભવ થવો, થોડું ઘણું ચાલવાથી શ્વાસ ચડવો, આ ટાઈપના સિમ્ટમ્સ, છાતીમાં થોડો દુખાવો થવો, પછી બેઠા પછી આરામ થવો, જો તમને આ ટાઈપના સિમ્ટમ્સ આવ્યા હોય તો એને આઈડેન્ટિફાય કરવા જોઈએ, એને લાઇટલી ના લેવું જોઈએ. આ ટાઈપના જે પણ ખેલૈયા હોય, અને ખાસ કરીને જેમના ઘરમાં, જેમની ફેમિલી હિસ્ટ્રી હોય કે ઘરમાં આવી રીતે સડન કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ એટેક થી કોઈનું મૃત્યુ થયેલું હોય, તો એવા લોકોને આપણે એક હાઈ સબસેટમાં મૂકી શકીએ. આવા લોકોએ નિશ્ચિતપણે એક એમનું હાર્ટ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, કે જેમાં જો એમના હૃદયની દિવાલ જાડી થયેલી હોય જન્મજાત રીતે, અથવા તો પાછળથી કોઈ વાલ્વનો પ્રોબ્લેમ એમને હોય કે જે અનડાયગ્નોઝ રહ્યો હોય, ઘણી વખત કન્જેનાઇટલ એરિથમિયા ચેનલોપથીસ, એટલે કે જે ધબકારા વધારતી ચેનલોપથીસ હોય છે, જે સર્ટન સાઉન્ડ્સથી પ્રેસિપિટેટ થતી હોય, અમુક વખતે સ્ટ્રેસથી પ્રેસિપિટેટ થતી હોય છે. તો આ એક ઇસીજી, એક ઇકોકાર્ડિયોગ્રાફી અને જરૂર પડે તો કાર્ડિયક એમઆરઆઈથી આઈડેન્ટિફાયેબલ વસ્તુઓ છે. મેં કીધું એમ કે ઘણી વખત સડન કાર્ડિયક અરેસ્ટ માટે જવાબદાર પરિબળોમાં કોરોનરીઝમાં અમુક કારણો પ્રિવેન્ટેબલ હોય છે, અમુક નોન પ્રિવેન્ટેબલ હોય છે. પ્રિવેન્ટેબલ કારણો જે આપણા હાથની વાત છે, કે જે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વાત કરી, એડિક્વેટ સ્લીપ, એડિક્વેટ ડાયટ વાત કરી, એ ફોલો કરવાથી પ્રિવેન્ટ કરી શકાય છે. તમારે કોઈ એડિક્શન હોય તો તમે ક્વિટ કરી શકો.
તો નિશ્ચિતપણે આ વસ્તુ કરવી જોઈએ. બીજો પ્રશ્ન તમે કીધો કે પાણી માટેનો, તો ડાયાબિટીસ વાળા દર્દીઓમાં જો ડિહાઇડ્રેશન કરતાં પણ કહું છું કે જો સુગર લો થતું હોય તો એમને આ ટાઈપના પ્રીસિન્કોપ, એકદમ પરસેવો વધારે થઈ જવો, ગભરામણ અનુભવી, મૂંઝાવો અનુભવો, આ એક સિમ્ટમ્સ છે. આવા દર્દીઓએ તાત્કાલિક એમનું સુગર લેવલ ચેક કરવું જોઈએ. અને તમે જે પ્રમાણે કીધું કે આ વખતે ગરબા આયોજકોએ બહુ સરસ ડૉક્ટરની ટીમ્સ અવેલેબલ કરાવી છે ઓન ધ ગ્રાઉન્ડ્સ, એ એક ખૂબ જ પ્રશંસનીય વાત છે કે જે CPR એક્ટિવિટીઝ કહેવાય છે આજના, જે નીડ ઓફ ધી અવર છે, કાર્ડિયોપલ્મોનરી રિસેક્સિટેશન, જો કોઈ ખેલૈયાને આવું થાય, જો ગ્રાઉન્ડમાં કોઈ ઢળી પડે તો કરવું શું, એનું તાત્કાલિક મેનેજમેન્ટ શું હોવું જોઈએ, પમ્પિંગ હૃદયનું કેવી રીતે ચાલુ કરવું, જ્યાં સુધી આપણને એમ્બ્યુલન્સની સારવાર મળી રહે ત્યાં સુધી શું કરવું જોઈએ, એના એક આખા ટ્રેનિંગને આપણે કહીએ છીએ CPR એક્ટિવિટીઝ. અમે પણ ક્રિશ હાર્ટ કેર ફાઉન્ડેશન દ્વારા દર 15 દિવસે એકવાર આવું CPR એક્ટિવિટીઝનું આયોજન કરતા હોઈએ છીએ. અને અમારો લક્ષ્ય એ હોય છે કે ભારતના દરેક નાગરિકને એની ટ્રેનિંગ મળી રહે, જેથી એ કોઈના માટે લાઈફ સેવિંગ ટ્રેનિંગ બની શકે છે. ચોક્કસથી. અનુજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. તમે જે પ્રશ્ન મેં ડોક્ટર સાહેબને પૂછ્યો તો એ તમને પણ પૂછવા માંગીશ, કારણ કે તમે આ પ્રેક્ટિસ સાથે જોડાયેલા છો, તમે લોકોને પ્રેક્ટિસ કરાવો છો, તો શું કહેશો તમે આ મુદ્દે કે તરત જ પાણી પીવું જોઈએ કે નહીં? ના, તરત પાણી ના પીવું જોઈએ. કારણ કે શું છે કે જ્યારે આપણે રમવા જઈએ છીએ ગ્રાઉન્ડની અંદર તો બહુ બધું ક્રાઉડ હોય છે, સફોકેશન બી થતું હોય છે, એટલે આપણે ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પાણી તો આપણે તરત તો ના જ પીવાય. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમારી પાસે જવા માંગીશ. અત્યારના જે યંગસ્ટર્સ હોય છે ને, એ લોકોનું જે રીતનું શેડ્યુલ હોય છે, ડે ટુ ડે લાઈફમાં ફાસ્ટ શેડ્યુલ હોય છે, અને કારણોસર બપોરનું અથવા તો સાંજનું જમવાનું જો સ્કીપ થાય તો એ લોકો મોસ્ટલી જંક ફૂડ પ્રિફર કરતા હોય છે. તો શું જંક ફૂડ આના પાછળનું કારણ વધારી શકે, અથવા તો આના કારણોસર શું વધારે વધી શકે હાર્ટ એટેકની સંભાવના? ચોક્કસપણે જંક ફૂડ અને બીન્જ ઇટિંગ બંને એક રિસ્ક ફેક્ટર, કોરોનરી રિસ્ક ફેક્ટર્સ કહી શકાય, જે હાર્ટ એટેક આવવા માટે મૂળભૂત પરિબળ છે. જે એક રીતે તમારું લિપિડ પ્રોફાઇલ, લાઇપોપ્રોટીન, જે એપોલાઇપોપ્રોટીન કહેવાય છે, લાઇપોપ્રોટીન લિટલ એ કહેવાય છે, આ ટાઈપના એથ્રોજેનિક કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે. તો એક તો જંક ફૂડ ઓછું કરવું જોઈએ, બીજું કે ડાયટનું શેડ્યુલ એક ફિક્સ કરવું જોઈએ, અને બિન્જ ઇટિંગ ટાળવું જોઈએ. બિન્જ ઇટિંગ એટલે કે એક સાથે ઘણું બધું જમી લેવું, પહેલા તમે સ્કીપ કરો પછી વધારે જમો. ચોક્કસથી. અનુજભાઈ, તમારી પાસે આ માંગીશ. શું કહેવા માંગશો, ગરબા રમતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણોસર તમે બને એટલા આ વસ્તુને ટાળી શકો? હા, ચોક્કસથી. એટલે સૌથી પહેલાં તો જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જઈએ છીએ તો અમે સૌથી પહેલાં જગા જે પ્રિપેર કરીએ કે એક જગા હોય છે કે માનો કે આખું ગ્રાઉન્ડ ભરેલું હોય છે, તો એમાં સૌથી પહેલાં આપણે ઘણું બધું ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ જેમ કે આપણે રમીએ છીએ તો જ્યારે અમારું બહુ મોટો ગ્રુપ છે તો અમે બધાને એક જ વાત કહીએ કે ભાઈ આપણે જે બી રમીશું એકદમ સિમ્પલ રમીશું, કે જેનાથી શું થાય કે સૌથી પહેલાં તો બધાનો કોસ્ચ્યુમ બહુ હેવી હોય છે, પછી એમાં ગરમી પણ એટલી હોય છે ત્યાં, અને સફોકેશન બી થતું હોય છે, અને ગ્રાઉન્ડમાં જ્યારે લોન હોય છે તો એ બધું બહુ ધ્યાન રાખવું પડે. અને પછી અમે લોકો જ્યારે રમવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો અમને બી ફીલ તો એવું થાય છે કે ભાઈ બહુ ગરમી લાગે છે, બહુ ગરમી, એટલે અમે લોકો એ પ્રમાણે સ્લો રમીએ કે જેનાથી અમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ચોક્કસથી. વધુ ચર્ચા માટે ડોક્ટર સંદર્ભ પટેલ જોડાયા છે, જો કાર્ડિયોલોજિસ્ટ છે. ડોક્ટર સંદર્ભ, તમારી પાસે જ આવવા માંગીશ. શું તકેદારી રાખવી જોઈએ અને શું પગલાં લેવા જોઈએ આ વસ્તુને અટકાવવા માટે, કારણ કે અત્યારે દિન પ્રતિદિન યુવાઓની અંદર જે હાર્ટ એટેક વધી રહ્યું છે તેને કારણોસર? નમસ્તે. યુવાઓમાં બહુ ચિંતાજનક રીતે આ દર વધી રહ્યો છે. છેલ્લા 1-1.5 વર્ષથી અમે ઓબ્ઝર્વ કર્યું છે કે પહેલાં જે ઉંમર હતી એન્જિયોપ્લાસ્ટી અમે કરીએ હાર્ટ એટેકના દર્દીમાં, એની સરખામણીમાં 40 વર્ષથી નીચે અને ઇવન 30 વર્ષથી નીચે 20-22 વર્ષના યુવાનોમાં પણ હાર્ટ એટેક બહુ જ જોવા મળે છે. તો એમાં જેમ સાહેબે કીધું એ રીતે ઘણા બધા પરિબળો છે, જીવનશૈલી, લાઈફસ્ટાઈલમાં મેદસ્વીતા છે, ખોરાક, એક્ટિવિટી લેવલ ઓછું, આ બધા પરિબળો છે. પણ એ બધું છે ને અચાનક છેલ્લા 1 વર્ષમાં નથી થયું, એ તો છેલ્લા 10-15 વર્ષથી જે જીવનશૈલી બદલાઈ છે એને લીધે છે. તો એ જે ક્યુમ્યુલેટિવ ફેક્ટર્સને લીધે આ બધા ઇન્સિડન્ટ્સ વધ્યા છે એ તો તરત દૂર નહીં થઈ શકે. પણ કોઈ પણ આવા હાર્ટ એટેક હોય એના પ્રેસિપિટેટિંગ ફેક્ટર હોય છે, જેમ કે આ ગરબામાં ખૂબ જ
અચાનકથી પ્રેક્ટિસ વગર એટલે કે કન્ડિશનિંગ વગર ગરબા છે કે જીમ છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તો એમાં કન્ડિશનિંગ હોય છે કે ગ્રેજ્યુઅલી એક્ટિવિટી લેવલ ઇન્ક્રીઝ કરવું, પહેલું 1 અઠવાડિયું 2 અઠવાડિયા આ રીતે, પછીના સ્ટેપ બાય સ્ટેપ. તો એવું જે કન્ડિશનિંગ વગર જે બધી એક્ટિવિટી થતી હોય છે ને એનાથી થોડું બચવું જોઈએ. જીમ હોય તો પ્રોપર ઇન્સ્ટ્રક્ટરની સલાહ લે, ગરબામાં સાહેબે કીધું એ રીતે કરવું જોઈએ. તો ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝડ એક્ટિવિટી લેવલ હોય તો આવું અચાનકથી શરીરને સ્ટ્રેસ પડે, એને લીધે હૃદયને સ્ટ્રેસ પડે, હૃદયની નળીની અંદર જે ચરબી તેમાં થઈ હોય એમાં તિરાડ પડે અને એમાં લોહીનો ગઠ્ઠો બને, પછી એટેક આવે. તો આ બધું ગ્રેજ્યુઅલ એક્સરસાઇઝને કરીએ, શરીરને સારી રીતે ટ્રેન કરીએ તો થોડું આ બધા ઇન્સિડન્સથી બચી શકાય. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમારી પાસે આવવા માંગીશ. અત્યારના યુવાઓને ધ્યાનમાં રાખીને જવાબ આપજો કે કઈ બાબતે કાળજી રાખવી જોઈએ. કાળજીમાં ફર્સ્ટ ઓફ ઓલ કોઈ એડિક્શન હોય, સ્મોકિંગ, ટોબેકો એ મોસ્ટ હાઈ રિસ્ક ફેક્ટર્સ છે, એ 100% અવોઇડ કરવા જોઈએ. આ ઉપરાંત કોઈ રિસ્ક ફેક્ટર્સ હોય, ડાયાબિટીસ અત્યારે યંગમાં જોવા મળી રહ્યો છે, બ્લડ પ્રેશર જોવા મળી રહ્યું છે, કોલેસ્ટ્રોલ જોવા મળી રહ્યું છે, તો એના ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. કોઈ ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય તો 100% એક તમારું હાર્ટનું હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ. આ ઉપરાંત એક યોગા અને નિયમિત એક્સરસાઇઝ માટે હું કહીશ કે તમારા વીકલી શેડ્યુલમાં 5 દિવસ ઓછામાં ઓછા એવા હોવા જોઈએ જેમાં બ્રિસ્ક એક્સરસાઇઝિંગ ઓછામાં ઓછી 30 મિનિટ તમે કરતા હોય. પૂરતી ઊંઘ અને નિયમિત ઊંઘ આ પણ એટલું જ રિસ્પોન્સિબલ ફેક્ટર્સ છે. આટલું મિનિમમ તકેદારીઓ રાખવાની જરૂર છે. ચોક્કસથી. અનુજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. શું દિનચર્યા રાખવી જોઈએ ફૂલ ડે દરમિયાન, નવરાત્રી દરમિયાન ખાસ કરીને? હા, ચોક્કસથી. અમે લોકો જે પણ આ વખતે જે થયું છે એટલે હવે અમે બી એ ધ્યાનમાં રાખીને જ હવે ગ્રાઉન્ડમાં જ્યારે અમે જઈશું તો ઘણી બધી વસ્તુઓની સાવચેતી રાખવી છે અમારે બી, કારણ કે શું છે કે આ અચાનકથી આવી રીતે યંગસ્ટારને અટેક આવવું એ બહુ મોટી વસ્તુ છે. ચોક્કસથી. પણ કેવા પ્રકારની તમે સાવચેતી રાખશો? જેમ કે અત્યારે ઘણા લોકોને ફાસ્ટિંગ બી હોય છે, તો સવારથી ઉઠી અને એમની દિનચર્યા કેવા પ્રકારની હોવી જોઈએ, કયા પ્રકારે એમને ફૂડ લેવું જોઈએ? હા, એટલે નોર્મલી અમે લોકો જ્યારે સવારે અમારે તો એક્સરસાઇઝ કમ્પલસરી હોય છે, કારણ કે અમારે ડાન્સની પ્રેક્ટિસ હોય એટલે અમારે તો એક્સરસાઇઝ એમાં થઈ જાય. જે હવે અમારા ગ્રુપવાળા છે તો અમે લોકો ગ્રુપમાં બી નક્કી કર્યું છે કે સૌથી પહેલાં કે અમે લોકો જે પણ જગ્યાએ પ્રેક્ટિસ કરીએ છીએ તો અમે લોકો બધાને શીખવાડીએ છીએ કે ભાઈ હવે જે રીતે આપણે પહેલાં આટલા બધા સર્કલો, આટલી બધી વસ્તુમાં આપણે સ્ટેપ્સ ને બધું જે પણ આપણે કરીએ છીએ, હવે નિયમિત રીતે આપણે નોર્મલી ગ્રાઉન્ડમાં બી જઈશું તો આપણે આપણા પ્રમાણે રમીશું કે જેનાથી કોઈને કોઈ પ્રોબ્લેમ થવી જોઈએ નહીં. કારણ કે બધા પેરેન્ટ્સો અમારી સાથે છોકરાઓને મોકલે તો એક વિશ્વાસ હોય છે પેરેન્ટ્સને કે ભાઈ સર સાથે છોકરાઓ જાય છે તો સર એમની સાવચેતી રાખશે. ચોક્કસથી. ડોક્ટર સંદર્ભ, તમારી પાસે આવવા માંગીશ. તમે જણાવો કે કેવી રીતની દિનચર્યા હોવી જોઈએ, ખાસ કરીને જે લોકોને ફાસ્ટિંગ હોય છે, કારણ કે નવરાત્રી દરમિયાન ફાસ્ટિંગ કરવું હોય છે પરંતુ ગરબા બી બહુ જ રમવા હોય છે, જેને કારણોસર ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. હા, એક સારો પોઈન્ટ છે. આમાં એક થોડુંક અલગ ઓબ્ઝર્વેશનનું કહીશ કે જનરલી હાર્ટ એટેક છે ને શિયાળામાં વધારે આવતા હોય છે, પણ આ વર્ષે પર્ટિક્યુલરલી અમે એક ટ્રેન્ડ જોયો હતો કે ઉનાળામાં પણ ઘણા હાર્ટ એટેક આવ્યા હતા. કારણ કે આ વખતે થોડો ચેન્જ એ હતો કે ટેમ્પરેચર તો હાઈ રહેતા હતા પણ બધું મોન્સૂન એક્ટિવિટી કે જે બી હોય એને લીધે વરસાદી વાતાવરણ પણ રહ્યું હતું ઉનાળા દરમિયાન પણ, તો હ્યુમિડિટી વધી જતી હતી એટલે ડિહાઇડ્રેશનનો ચાન્સ રહેતો હતો. અમુકથી વધારે જ્યારે ડિહાઇડ્રેશન થાય તો બ્લડની વિસ્કોસિટી વધે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ કારણ હોય છે અમુક શિયાળા સિવાયની ઋતુમાં પણ હાર્ટ એટેક વધવાનું. તો આપણે આજે ગરબાના સમય દરમિયાન પણ એવું જ કંઈક થઈ શકે. આપણે જેમ કીધું એમ ઉપવાસ પણ કરતા હોય છે તો એ વખતે બધું ખોરાક અને લિક્વિડ બંનેની માત્રા ઇન્ટેક ઓછો હોય એટલે થોડું ડિહાઇડ્રેટેડ હોય શરીર, અને પછી એક્ટિવિટી લેવલ બહુ વધે ત્યારે આ બધા બ્લડ વિસ્કોસિટીને એના ચેન્જ આવી શકે. એટલે જો ગરબામાં પ્રવૃત્ત થવું હોય, ગરબાનો આનંદ પણ માણવો હોય તો પછી આ હાઇડ્રેશન, લિક્વિડ ઇન્ટેક, વોટર બેલેન્સ જાળવવું પડે, કારણ કે એ બધું ના હોય તો બીપી પણ લો થઈ શકે અને કોઈ પણ અમુકથી લો લેવલ પર બ્લડ પ્રેશર જાય તો એને લીધે બી હૃદયની નળીઓમાં પરફ્યુઝન ઘટી શકે અને આવું સડન હાર્ટ એટેક આવવાનું અથવા હાર્ટ એટેક વગર પણ બીપી ઓછું થઈને ચક્કર આવે, બેભાન થાય, એ બધું થઈ શકે. એટલે દિવસ દરમિયાન અથવા તો ગરબામાં જતા પહેલા હાઇડ્રેશન, અને ઓવર હાઇડ્રેશન બી ના થવું જોઈએ, એના બી અલગ પ્રોબ્લેમ, પણ એટલીસ્ટ પ્રોપર હાઇડ્રેશન અને ખોરાકનો ઇન્ટેક રહે એ પણ જાળવવું જોઈએ. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમારી પાસે આવવા માંગીશ. શું કોરોના અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? ઘણા બધા લોકોનું એવું ઓબ્ઝર્વેશન છે, ઘણા વખત
થી આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કોરોનાના કારણે આ યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યો છે કે શું કોરોના કે એની રસી હાર્ટ એટેક માટે જવાબદાર છે કે નહીં. તો આ માટે મારું એવું કહેવું છે કે જેમ સાહેબે કીધું કે અટેક જે છે યુવાનોમાં એ તો 2000ની સાલ આ સદીની આરંભથી જ નું પ્રમાણ વધ્યું છે અને આમ પણ ઇન્ડિયન પોપ્યુલેશન્સમાં વેસ્ટર્નની કમ્પેરિઝન કરતાં નાની ઉંમરે હાર્ટ એટેક જોવા મળી રહ્યા છે. પણ આપણે જ્યારે એઝ અ મેડિકલ એક્સપર્ટ વાત કરીએ ત્યારે એવિડન્સ બેઝડ પ્રમાણની વાત કરતા હોઈએ છીએ. એક ટેમ્પોરલ એસોસિએશન કહી શકીએ કે કોરોના પછી આવું ઓબ્ઝર્વેશન છે કે વધ્યા છે, પણ હજુ સુધી એવી કોઈ નિશ્ચિત સ્ટડીઝ સામે નથી આવેલી કે જે પ્રૂવ કરે છે કે આ વસ્તુ કોરોના કે કોરોનાની રસીના કારણે છે. ચોક્કસથી. અનુજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. તમે શું ફીલ કર્યું છે, કારણ કે અત્યારે જે ફાસ્ટ લાઈફ છે એના અકોર્ડિંગ અને કોરોના પછી ખાસ કરીને શું આ કેસ વધ્યા છે? ઘણું બધું અમને બી શીખવા મળ્યું છે કોરોના પછી, કારણ કે ફર્સ્ટ થિંગ આપણે કોરોનાની વાત કરીએ એ દરમિયાન ઘણા બધા ડાન્સ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, એટલે એ બધું બંધ થઈ ગયું. એ પછી અમે લોકોને બી બધા કહેતા હોય છે કે ભાઈ કોવિડની રસી લીધા પછી આ અટેક આવે છે. એટલે ઘણા બધી જગ્યાએ, જેમ કે અમે બી કોઈને ડાન્સ શીખવાડવા જઈએ તો સૌથી પહેલાં એ લોકો અમને એ જ કહે કે સર કે અમે ડાન્સ શીખીએ છીએ તો કે અમને કંઈ પ્રોબ્લેમ તો નહીં થશે ને. એટલે એ પછી અમારે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. ચોક્કસથી. ડોક્ટર સંદર્ભ, તમારી પાસે આ માંગીશ. જો કોઈ પેશન્ટને કોઈ ચોક્કસ પ્રકારની દવાઓ ચાલુ હોય અથવા તો કોઈને કોઈ પ્રકારની દવાઓ નથી ચાલુ હતી, પરંતુ અત્યારે તો પેરાસિટામોલ એક જાણે કે જેમ્સની ગોળી થઈ ગઈ હોય ને એમ ગુજરાતી પરિવાર અને ઇન્ડિયન ફેમિલીઝની અંદર લેતા હોય છે લોકો ડોક્ટરની સલાહ સૂચન વગર પણ, તો શું આવી પ્રકારની દવાઓ આ વસ્તુ માટે કોઈ રીતે કારણભૂત હોઈ શકે? એક છે ને જે પહેલા નીરવ સાહેબે અને એમણે જે કીધું એમાં હું એક જસ્ટ ઉમેરીશ કે કોરોના અને વેક્સિન એ બે એક અલગ અલગ પોઈન્ટ છે. પણ કોરોનાનું જ્યારે શરૂઆત થઈ ત્યારે અમારું સાહેબનું ને અમારું ઓબ્ઝર્વેશન એ હતું કે કોરોનામાં બ્લડ ક્લોટિંગની ટેન્ડન્સી વધી જતી હતી. એટલે બ્લડમાં ક્લોટ ખાલી હૃદયની નહીં, ફેફસાની નળીઓને બધે વધતા હતા. તો જે અમુક કોરોના માટે દાખલ દર્દીઓમાં જ્યારે હાર્ટ એટેક આવતો ને તો અમે એન્જિયોગ્રાફી કરીએ ને તો હૃદયની નળીઓમાં નોર્મલી હાર્ટ એટેકમાં જેટલા લોહીના ગઠ્ઠા હોય એના કરતાં માત્રા ઘણી વધારે જોતા હતા. એટલે કોરોના નિશ્ચિતપણે ક્લોટિંગ ટેન્ડન્સી વધારે અને હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધારતું હતું. બહુ મોટા સ્ટડી થયા નથી. સાહેબે કીધું ને કે હંમેશા એવિડન્સ બેઝ ઉપર જ વાત કરી શકીએ. હું એમને મારી 2-4 કેસના કે 15-20 કેસના અનુભવથી ના કહી શકું કે કોરોના લીધે હાર્ટ એટેક આવે છે. પણ અમુક સ્ટડી યંગ હાર્ટ એટેક એટલે 40 વર્ષથી નીચેના જે દર્દીઓના હાર્ટ એટેકના દર્દીઓ સૌથી મોટી સંખ્યામાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય. તો અમારી યુએન મહેતા જે અમારી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં અમુક સ્ટડી થયા છે. હજી એ પબ્લિશ થવાના બાકી છે, પણ થોડો ડેટા જે જાણકારી મળી છે ને એ પ્રમાણે જેને કોરોના સિવિયર થયો હતો, સિવિયર એટલે કે ભારે કોરોના હતો, ઓક્સિજન, વેન્ટિલેટર, લાંબો સમય આઈસીયુમાં એડમિશન, એવા બધા યંગ પેશન્ટોમાં હાર્ટ એટેકનો ચાન્સ વધારે હતો. બીજું જે આપણે આહારની એની વાત કરી હતી તો એમાં 2 પોઈન્ટ હતા કે ઘરની બહારનો આહાર એટલે કે જેટલી પર્સેન્ટેજ ઓફ ટાઈમ ઘરની બહારનું ફૂડ ખાધું હોય એનું ડાયરેક્ટ કોરિલેશન હતું યંગ હાર્ટ એટેક સાથે. અને બીજું આહારની અનિયમિતતા એટલે ઘરનો કે બહારનો ખોરાક હોય પણ નિયમિત સમયે, જે નીરવ સાહેબે કીધું કે નહોતું જળવાતું, અનિયમિત સમય, વહેલું મોડું એ બધું, તો એ પણ એક હાર્ટ એટેક માટેનું પરિબળ છે. હવે જે રીતે દવાઓનું આપે કીધું તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. અમુક પર્ટિક્યુલર દવાઓ છે પેઇન કિલર ગ્રુપમાં, ખાસ કરીને પેરાસિટામોલ તો છે ને ઓવર ધ કાઉન્ટર મળે છે, એનાથી સીધું હાર્ટ એટેકનું સંબંધ નથી. પણ બીજી અમુક દવાઓ એનસેડ્સ ગ્રુપની છે કે જેનાથી હૃદય અને કિડની બંને પર લોડ પડે, ડાયક્લોફિનેક છે, કોમ્બીફ્લેમ ગ્રુપની છે. એટલે એ તો આ અત્યારે વધી રહેલા ઇન્સિડન્ટ્સ માટે જ નહીં પણ ઇન જનરલ, અને ખાસ તો અમુક ઉંમર પછી વધતી ઉંમરમાં ડૉક્ટરની સલાહ વગર બિલકુલ લેવી ના જોઈએ ઘૂંટણના કે કોઈ બી દુખાવા માટે, કારણ કે એ બધું હાર્ટને લોડ આપી શકે છે. એ સિવાય કદાચ અમુક રીતના જે વ્યસન ને એ બધું બી વધે છે, અમુક દ્રવ્યો, કોકેન ને એ બધા, તો એ બધા પણ સીધી હાર્ટ એટેકનું રિસ્ક વધારે છે. એટલે એ બધાથી તો હંમેશા દૂર જ રહેવું જોઈએ. ચોક્કસથી. વધુ ચર્ચા માટે અક્ષય દવે જોડાયા છે, જેઓ ગરબા આયોજક છે. અક્ષયભાઈ, કઈ બાબતની તમે સાવચેતી રાખી છે આ બાબતે? પહેલા તો દર્શક મિત્રોને એ જણાવો. મેડમ, એમાં એવું છે કે ગરબામાં આમ તો ઇન જનરલ લાઈક મેજર મેડિકલ લેવલે અમે જે પ્રિકોશન જે લેતા હોઈએ છીએ કે ભાઈ એવરી યર અમે શું છે કે ફાયર સેફટી થી લઈને બીજા નાના મોટા પ્રશ્નો માટે અમે બેકઅપ લેતા હોઈએ છીએ. આ વર્ષે જે આ જે નાની ઉંમરના લોકોને જે હૃદયના હાર્ટ એટેક આવવાના જે કેસીસ વધ્યા છે
પાર્ટ ઓફ ધેટ અમે બીજી બધી બી તકેદારી લીધી અને એના ભાગરૂપે અમે આ ફેરી એક વેન્યુની બહાર એક ઇમરજન્સી એમ્બ્યુલન્સથી લઈ અને બેસિક કોઈને આવી કોઈ ઘટના ઘટે તો એને બેસિક સારવાર મળી લે એવા આપણે MBBS ડોક્ટરને બી ત્યાં આપણે હાજર રાખશું અને વધારે જો કઈ એવું ક્રિટિકલ કેસ હોય તો એમ્બ્યુલન્સમાં એમને નજીકમાં નજીક કોઈ સારી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ક્રિટિકલ કેરની ટ્રીટમેન્ટ મળે એવી તકેદારી આપણે આ એમ્બ્યુલન્સ થ્રુ એમને પ્રોવાઈડ કરી શકીએ એવા આપણે પ્રોવિઝન લીધેલા છે અને ઇન જનરલ અમારું આ ફેરી ક્લબો 7માં આયોજન છે જે અમદાવાદની બહુ નામાંકિત અને 7 સ્ટાર ક્લબ છે અને એમાં અમે આ રીતના પ્રોવિઝન લીધેલા છે અને બને એટલું અમે તકેદારી રાખશું એટલે ચોક્કસથી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું અને ચર્ચામાં આગળ વધીશું. વિરામ બાદ ફરીથી સ્વાગત છે. ચર્ચાની અંદર આગળ વધીશું. ચર્ચાનો વિષય આપણો એ હતો કે નવરાત્રીની અંદર આ વખતે આયોજકો દ્વારા જે ખાસ પ્રિકોશન્સ રાખવામાં આવ્યા છે, ખાસ કરીને આ હાર્ટ એટેકના મુદ્દાને લઈ. તો ચર્ચાની અંદર આગળ વધીએ અને જઈએ સીધા ડોક્ટર નીરવ પાસે. ડોક્ટર નીરવ, તમે શું કહેશો આ મુદ્દે? જો તાત્કાલિક ગ્રાઉન્ડ ઉપર કોઈ પેશન્ટને આવું થયું તો શું કરવું જોઈએ? ના, એક અત્યારનો એક ખૂબ જ વેલિડ ક્વેશ્ચન છે. હમણાં જ આપણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરી 29 તારીખે. એનો સ્લોગન હતું યુઝ હાર્ટ નો હાર્ટ, એટલે કે જો તમે તમારા હાર્ટને વધારે સારી રીતે જાણતા હશો તો તમે બેટર કેર કરશો. દર વર્ષે અને હમણાં તો કાર્ડિયાક ગાઈડલાઇન્સમાં પણ સજેશન્સ કરવામાં આવે છે કે કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશનની ટ્રેનિંગ એ ખૂબ જ જરૂરી છે અને CPR એ એવું નથી કે કોઈ ડૉક્ટર જ આપી શકે. એ કોઈ પણ સામાન્ય નાગરિક, કોઈ પણ વ્યક્તિ જેને ટ્રેનિંગ લીધેલી હોય એ આ ટ્રેનિંગ આપી શકે છે. સૌ પ્રથમ તો જો કોઈ વ્યક્તિને આવું થાય તો કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર એને ચેક કરે છે કે આ હૃદયનો હુમલો છે, હૃદય ચાલુ છે કે સિન્કોપ છે. સિમ્પલ સિન્કોપ હોય, ઘણી વખત ડિહાઇડ્રેશનના કારણે, વાઝોવેગલ સિન્કોપ્સના કારણે કોઈને આવું થતું હોય છે, પડી જતા હોય છે. એમાં સિમ્પલ તમે સીધા સુવડાવી પગ ઊંચા કરો અને થોડો આરામ આપો તો પેશન્ટને રિકવરી થઈ જતી હોય છે. પણ જો ખરેખર હાર્ટ બંધ થયું હોય તો તમારે હાર્ટનું પમ્પિંગ તાત્કાલિક ચાલુ કરવું પડે અને ડિફિબ્રિલેશન મશીન કે જે અત્યારે એરપોર્ટ્સ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન દરેક જગ્યાએ અવેલેબલ કરવાની વાત ચાલી રહી છે. પોલીસ કર્મીઓ, એરપોર્ટના સ્ટાફ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનના સ્ટાફ દરેકને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે જ્યારે કોઈ વ્યક્તિને હૃદયનો હુમલો કે હૃદય બંધ પડે ત્યારે હૃદયનું પમ્પિંગ કેવી રીતે ચાલુ કરવું, એની માત્રા કેવી રીતે રાખવી, 1 મિનિટમાં કેટલું પમ્પિંગ આપવું જોઈએ, શ્વાસ કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ જ્યાં સુધી આપણને એમ્બ્યુલન્સની સારવાર મળી શકે. ડિફિબ્રિલેશન મશીન જે થોડું એડવાન્સ ટેકનોલોજી છે કે ઘટના સ્થળે પેશન્ટને આપણે શોક આપીને કેવી રીતે હૃદયના ધબકારા ચાલુ કરી શકીએ. સો CPR એક્ટિવિટી એ નીડ ઓફ ધી અવર છે અને એના ટ્રેનિંગના કેમ્પ્સ સરકાર અને પ્રાઇવેટ બધી જ હોસ્પિટલો થ્રુ એના કાર્યક્રમ થવા જોઈએ જેથી દરેક લોકો એની ટ્રેનિંગ લઈ શકે અને કોઈના માટે એ લાઈફ સેવિંગ વસ્તુ બની શકે. ચોક્કસથી. અનુજભાઈ, તમે શું કહેશો? ગ્રાઉન્ડ પર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ગ્રાઉન્ડ ઉપર સૌથી પહેલાં ધ્યાન આપણે એ રાખવી છે કે જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જઈએ છીએ તો અમે લોકો જેટલા બી પર્સન છે ગ્રુપની અંદર, તો અમે અત્યારે એ જ વિચારીએ છીએ કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર ગયા પછી આપણે સૌથી ફર્સ્ટ શું ધ્યાન રાખવું. એટલે ફર્સ્ટ એ આવે છે કે જ્યારે પણ કોઈને કોઈ તકલીફ થતી હોય તો માનો કે કોઈને નોર્મલી બી કંઈ તકલીફ થાય તો આપણે તરત જાણ કરવી કે જેનાથી આપણને એની તાત્કાલિક સારવાર મળી શકે. કારણ કે અત્યારે કેવું થઈ ગયું છે કે બસ ગરબા ગ્રાઉન્ડમાં ગયા પછી બધું માણસ ભૂલી જાય છે. બસ એના માઇન્ડમાં ખાલી એક જ વસ્તુ છે કે બસ આ 9 દિવસ છે એટલે આપણે રમી લઈએ. ચોક્કસથી. ડોક્ટર સંદર્ભ તમારી પાસે આવવા માંગીશ. નવરાત્રીની અંદર તો બરાબર છે, પરંતુ ઓવરઓલ પણ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને આને અટકાવવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? આ ખૂબ અગત્યનો મુદ્દો છે. અમારી મેડિકલ ભાષામાં છે ને એક ટર્મિનોલોજી છે કે પ્રાઇમરી પ્રિવેન્શન અને સેકન્ડરી પ્રિવેન્શન. એટલે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે એવું કે રોગને થતાં પહેલાં જ આપણે રોકવા ટ્રાય કરીએ, એટલે રોગ હાર્ટ એટેક આવવા માટે જવાબદાર પરિબળોને કંટ્રોલમાં કરીએ. તો એની તો આપણે થોડી ચર્ચા કરી છે, ફરી પણ હું વિગતમાં કહીશ. બીજું છે સેકન્ડરી પ્રિવેન્શન, એટલે રોગ થયા પછી શું કરવું, ફરી ના થાય એના માટે શું કરવું. તો સૌથી પહેલાં તો જે આપણે બહુ સરસ મુદ્દો રજૂ કર્યો, નીરવભાઈએ પણ કીધું કે એકવાર હાર્ટ એટેક આવી ગયો અથવા તો હૃદયને લીધે બેભાન થઈ ગયા તો શું કરવું.
તો આપણા માટે આ જે સમસ્યા અત્યારે તો આપણે ગરબાને ફોકસમાં રાખીને ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણી પાસે એક ચાન્સ છે કે આપદાને અવસરમાં પરિવર્તિત કરવી. એટલે આમાં આ કોઈના હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક એરેસ્ટમાં અવસર શું છે? તો અવસર એ છે કે આપણે આપણી સિસ્ટમને બહુ સ્ટ્રોંગ બનાવીએ. જેમ નીરવભાઈએ કીધું એમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન કરી અને સીપીઆરમાં પણ કેવું હોય છે કે બે રીતે હોય છે. એક બીએલએસ હોય છે અને એએલએસ હોય છે. બીએલએસ એટલે બેઝિક લાઈફ સપોર્ટ અને એએલએસ એટલે એડવાન્સ જે છે અમે કાર્ડિયોલોજીસ્ટ છીએ કે ક્રિટિકલ કેરના ડોક્ટરને એ બધા માટેનો કોર્સ હોય છે. પણ બીએલએસ બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ એરપોર્ટ ઉપરના સ્ટાફને, પોલીસ કર્મચારીઓને આપે છે. એ જ રીતે સ્કૂલોમાં, કોલેજોમાં, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને ઇવન કોર્પોરેટ ઓફિસને એ બધામાં પણ આપવી જોઈએ. 100 જણાનો સ્ટાફ હોય એમાંથી 50-60 જણાએ બી ટ્રેનિંગ લીધી હશે. એવો વ્યાપ જો વધશે ને તો આવી કોઈ બી જાહેર સ્થળ હશે ત્યાં આગળ પણ ધારો કે 25-50 હજાર માણસનું ટોળું હોય તો એમાંથી 500,000 લોકોને એની ટ્રેનિંગ ઓલરેડી મળેલી હશે. તો જે એક બે આવા ઇન્સિડન્ટ્સ થશે એમાં તરત એ લોકો આવું કંઈક સીપીઆરને આપશે. તો પછી જે વધારે એક્સપર્ટ મેડિકલ ટીમ પહોંચે અથવા નજીકની હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી દર્દી સર્વાઈવ થવાનો ચાન્સ થશે. બીજી વસ્તુ છે કે આપણે હવે વિકસિત દેશની હરોળમાં આવી ગયા છે. હું હમણાં જ એક અમારી કાર્ડિયાક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં નેધરલેન્ડ ગયો હતો, તો ત્યાં દરેક 500 મીટર ઉપર એઈડી, સાહેબે જે કીધું ને કે ઓટોમેટેડ ડિફિબ્રિલેટર મશીન જે છે, એક્સટર્નલ ડિફિબ્રિલેટર એટલે જે બહારથી શોક આપીને હૃદયને પુનઃ ધબકતું કરવાના મશીન, તો એ દર 500 મીટરે એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, મોલ હોય, બધે જ લગાયેલા છે. અને ખાલી લગાયેલા નહીં, એના માટે બધાને ટ્રેન પણ કરેલા છે. તો આપણે સીપીઆરની ટ્રેનિંગ વધારે એગ્રેસિવલી દરેક લેવલે પહોંચાડવી, એ રીતે જ આ એઈડીના મશીન પણ આવા જાહેર સ્થળોએ અવેલેબલ કરાવવા, એ દિશામાં પણ સરકારની મદદ લઈને આગળ વધવું જોઈએ. એટલે આ બધા પ્રયત્નો જે છે એને કારણે ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળી શકે. એ સિવાય શું છે, નવરાત્રી તો હમણાં પૂરી થશે, પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી શિયાળો આવશે. શિયાળામાં પાછા એમનેમ જ આ બધા ઇન્સિડન્ટ્સ વધી જશે. એટલે એક તો ઇમરજન્સી લેવલે ટ્રીટમેન્ટ મળે એ જરૂરી છે. અને બાકી લાઈફસ્ટાઈલના ચેન્જીસ એમાં એક છે ને, આજના સમયમાં સ્ટ્રેસ પણ એક ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. આ જીમ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, કે ગરબામાં ફિઝિકલ સ્ટ્રેસ પડે છે, એ રીતે મેન્ટલ સ્ટ્રેસ દરેકને છે. આપને પણ છે, મને પણ છે. દરેકને પોતાની હેક્ટિક ફાસ્ટ જીવનશૈલીને લીધે સ્ટ્રેસ છે. એ સ્ટ્રેસનું પણ થોડું મેનેજમેન્ટ કરવું જરૂરી છે, કારણ કે સ્ટ્રેસને લીધે આખા શરીરની બધી જ ધમનીઓ સંકોચાય છે. હૃદયની ધમની સંકોચાય, એમાં બ્લડ ફ્લોનો સ્ટ્રેસ વધે અને એ બધું બી લાંબા ગાળે નુકસાન કરે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. આહારમાં પૌષ્ટિક આહાર છે, એટલે કાર્બોહાઈડ્રેટ, ફેટ ઓછી કરવી, ફ્રૂટ્સ, સેલેડ્સ, સ્પ્રાઉટ્સ, એનાથી પ્રોટીન બેલેન્સ વધે, ફાઈબર વધે. એ આપણો જે જૂના સમયનો આહાર હતો એમાં બધું બેલેન્સ હતું. એટલે રોટલી, દાળ ભાત, શાક, કચુંબર, કઠોળ બધું જ. તો પ્રોટીન મળતું, ફાઈબર્સ રહેતા, અને એને લીધે ઓટોમેટિકલી કાર્બોહાઈડ્રેટ અને ફેટની માત્રા ઓછી હતી. તો આપણી જે ભારતીય મૂળભૂત જીવનશૈલીમાં બી થોડું પાછું વળું. અને મારા તમારા ચાઇલ્ડહુડમાં આપણે મેક્સિમમ ટાઈમ રસ્તામાં સ્ટ્રીટ ગેમ્સમાં સ્પેન્ડ કર્યો છે. તો બાળકોને બી સ્ટ્રીટ ગેમ્સ ઉપર પાછા વાળવા. અને સ્કૂલ લેવલે બીજું આપણે આ જીવનશૈલીને કઈ રીતે બદલી શકીએ, તો શાળાઓમાં ટીચર્સ અને એ બધા હેલ્ધી લાઈફસ્ટાઈલ ઉપર વધારે ને વધારે ફોકસ ચિલ્ડ્રન્સ બાળકોમાં કરે, તો ત્યાંથી જ જો લાઈફસ્ટાઈલ સુધરશે, જંક ફૂડ ઓછા કરી દઈશું, સારું ફૂડ લઈશું, એક્ટિવ લેવલ વધારીશું, તો જે એવું લાગે છે કે 2000ની સાલ પછી છેલ્લા 20 વર્ષમાં જે ખરાબ જીવનશૈલી હતી એનું પરિણામ હવે દેખાવા માંડ્યું છે, ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ. તો આ બધું અત્યારથી ચેન્જ સ્ટાર્ટ કરીશું તો નેક્સ્ટ 10-15 વર્ષે આ બધી ક્યુમ્યુલેટિવ ઇફેક્ટને આપણે સારી રીતે રિવર્સ કરી શકીશું. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમારી પાસે આ માંગીશ. અક્ષયભાઈ પાસે જતા પહેલા તમને એ પ્રશ્ન ખાસ પૂછવા માંગીશ કે ડોક્ટર તરીકે તમે શું સલાહ આપશો, ગરબા આયોજકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જેને કારણોસર ઇમરજન્સીમાં પગલાં લઈ શકાય? ખૂબ સારો ક્વેશ્ચન છે. અત્યારના જે આ વર્ષે છેલ્લા 2-3 વર્ષથી આ ટાઈપના કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એક જે મેડિકલ ઇમરજન્સી ટીમ જે રેડી કરવાની વાત છે એ ખૂબ પ્રશંસનીય વાત છે, કે જેમાં કોઈ ડૉક્ટર ઓન ધ સ્પોટ હાજર હોય અને જે આઈડેન્ટિફાય કરી શકે કે આમને હાર્ટ અટેક આવ્યો છે, હાર્ટના ધબકારા બંધ થયા છે અને આને મેડિકલ ઇમરજન્સીની તાત્કાલિક જરૂર છે, જે સીપીઆર એક્ટિવિટી પણ ઓન ધ સ્પોટ ચાલુ કરી શકે અને જે ડિફિબ્રિલેશન મશીનનો ઉપયોગ પણ જાણતા હોય. આ ઉપરાંત દરેક વ્યક્તિએ જો કોઈની સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય કે ઘરમાં કોઈને આવું થયું હોય, હૃદય અચાનક બંધ પડ્યું હોય,
તો એમને એક ECG ઇકો અને એમના ડૉક્ટરનું કન્સલ્ટેશન એક્ઝામિનેશન જનરલ એક્ઝામિનેશન કરાવી લેવું જોઈએ. ઘણી વખત હૃદયની દિવાલો જાડી થઈ ગયેલી હોય તો એના કારણે તમારું જે મેડિકલ ભાષામાં કહેવાય HCM હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી જે મોસ્ટ કોમન કોઝ યંગ પીપલમાં જોવા મળે છે સડન કાર્ડિયક ડેથ માટે, કે જેમાં હૃદયના ધબકારા ઘણા વધી અને પછી હૃદય બંધ પડતું હોય છે. આ ઇઝીલી આઈડેન્ટિફાયેબલ કોઝ છે ECG અને ઇકોકાર્ડિયોગ્રાફી પર. બીજા બધા ઘણા ક્લૂઝ આપણને મળી શકતા હોય છે, જેમ મેં પહેલાં કીધું એમ કે કોઈ ફેટલ એરિથમિયાઝ જો જવાબદાર હોય એના માટે, તો એ આપણને ECG પર ઘણી વખત ક્લૂ મળી જતો હોય છે. આ ઉપરાંત જરૂર પડે તો ઘણા ઇન્ફિલ્ટ્રેટિવ ડિસઓર્ડર્સ માટે કાર્ડિયાક MRI ડૉક્ટરની સલાહ મુજબ કરાવતા હોય છે અમે, તો તમે પણ તમારા ડૉક્ટરની સલાહ મુજબ એ આગળ વધી શકો. ઇન જનરલ તો વાત કરી એમ જ કે તમારા લાઇફસ્ટાઇલ અને ડાયટમાં મોડિફિકેશન્સ જે રાખવાના હોય છે. ચોક્કસથી. અક્ષયભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતે નીરવભાઈએ વાત કરી, ડોક્ટર નીરવે, શું કહેશો આ મુદ્દે? શું એવા પ્રકારના પ્રિકોશન્સ રાખવામાં આવ્યા છે? અનુજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતે સરે વાત કરી, પણ મારો એક પ્રશ્ન છે કે ગરબા પ્રેક્ટિસ તમે લોકો કરાવો છો અને તમે કોરિયોગ્રાફર છો, પરંતુ તેની અંદર જે રીતે એન્ટ્રી આપતા હશો કોઈ બેને કે એન્ટ્રાન્સ માટે, તો એ પહેલા કોઈ વસ્તુનું તમે ધ્યાન રાખો છો, કારણ કે એનું ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર કોઈને આ વસ્તુ થયેલી છે કે કેમ, અથવા તો એનું મેડિકલ રિપોર્ટ એ બાબતે? હા, એટલે નોર્મલી જ્યારે અમારે ત્યાં એન્ટ્રી થતી હોય છે તો જેમ કે એ લોકો એવરીડે અમારી જોડે આવે તો ક્યારેક ડિસ્કશન કરતા હોય છે કે સર આવ્યું છે. અમે લોકો પૂછીએ કે ભાઈ તમે લોકો એવરીડે કેમ નથી આવતા, તો એ લોકો શેર કરતા હોય છે કે સર અમારા ઘરે આ પ્રોબ્લેમ હતી એટલે અમારે ત્યાં રહેવું પડે. એટલે અમે લોકો એ બધી બાબતોનું બી ધ્યાન રાખીએ કે ભાઈ આજે આમને આ પ્રોબ્લેમ છે એટલે કાલે એ પ્રોબ્લેમ બીજા કોઈને બી થઈ શકે છે, કારણ કે શું છે કે જે પ્રમાણે અમે લોકો ગરબાની પ્રેક્ટિસ કરાવીએ એટલે એમાં અમે લોકો ઘણું બધું ધ્યાન રાખતા હોઈએ છીએ, કેમ કે આ વર્ષ જે થયું છે એના પહેલાં થી પણ અમે લોકો બહુ જ ધ્યાન રાખીને અમે અમારી જે પ્રમાણે કોરિયોગ્રાફી કરીએ છીએ એ રીતે. ચોક્કસથી. ડોક્ટર સંદર્ભ, તમારી પાસે આવવા માંગીશ. લાસ્ટ ટાઈમ તમે જે રીતે વાત કરી હતી કે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ ફ્રોમ ચાઇલ્ડહુડ, બટ અત્યારની જે રીતે લાઇફસ્ટાઇલ છે, તમે કીધું કે સ્ટ્રીટ રમતો તરફ બાળકોને વાળવા જોઈએ, પરંતુ સ્ટ્રીટ રમતો રમાડવા ક્યાં જાય? કારણ કે સ્કૂલની અંદર પણ જાય છે તો મેદાન નથી હોતું, ત્યાં ફક્ત બિલ્ડિંગ હોય છે. તો એના માટે કોઈ સજેશન્સ ખરા? લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અથવા તો શું છે કે આ જે એક છે ને એક ટાઈપનો એપિડેમિક છે. એક આપણે જે કોવિડને જોયું તો એ પેન્ડેમિક હતો, એક રોગ હતો, તો એ છે ને ઇન્ફેક્શનથી થતો રોગ હતો. એ રીતે આ ડાયાબિટીસ છે, ઓબેસિટી એટલે મેદસ્વીતા છે, વધતા જતા હાર્ટ એટેક, એને અમે એપિડેમિક કહીએ છીએ કે આખા દેશમાં એની અસર જોવાય છે. તો આવા એપિડેમિક ટાઈપના જે રોગ હોય ને, તો એમાં આપણે ધરમૂળથી કંઈક પરિવર્તનો લાવવા પડે તો જ થઈ શકે. તો હવે જે પેલું સ્ટ્રીટ ગેમ્સ ને બધું કીધું, તો એના માટે તો કેવું છે કે કંઈક આપણે એનો ઈલાજ એ રીતે કરવો પડે કે જે પણ કંઈ નાની જગ્યા મળે એમાં ક્રિકેટ રમી શકે કે બીજી ગેમ્સ રમી શકે. સ્કૂલમાં હવે જે બધી ઘણી બધા શું છે ફ્લેટમાં એમેનિટીઝ માટેની જગ્યા હોય છે, થોડું કંઈક કિડ્સ પ્લે એરિયા હોય છે, તો કંઈક ને કંઈક રસ્તા તો હોય છે. એટલે કોઈ પણ પ્રકારની સ્પોર્ટિંગ એક્ટિવિટી, ઇવન નાના બાળકોને તો શું શીખવાનો બી બહુ ઉત્સાહ હોય તો સાયકલિંગ પણ થોડું શીખવાડે તો એ સાયકલિંગ કરશે તો એમાં બી એક્ટિવિટી થશે. એટલે કંઈક ને કંઈક એનો રસ્તો તો કાઢવો પડે. બીજું એક અગત્યનો મુદ્દો એ છે કે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં કેવું હતું કે તમારી ઉંમર 50ને ક્રોસ કરે ને પછી તમારે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તમને કોઈ પણ લક્ષણ ના હોય તો MD ડૉક્ટર કે ઇવન કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈને રૂટીન હેલ્થ ચેકઅપમાં હાર્ટ અને બીજા બધા અંગોની તપાસ કરો. તો હવે આપણે જોઈ રહ્યા છે આ અત્યારે છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં જે અમુક યંગ ડેથ થઈ ગરબા રમતા કે જીમમાં, પણ અમે તો છેલ્લા 2-3 વર્ષથી આ બધું જોઈ રહ્યા છે કે નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યા છે. તો હવે આપણે આ ગાઈડલાઈન અને આ ક્રાઇટેરિયા પણ ચેન્જ કરવાની જરૂર છે, બદલવાની જરૂર છે કે હવે તમારી ઉંમર 30 વર્ષ કે ઇવન 20-20+ એજ હોય તો પણ એકવાર એકદમ બેઝિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ તો કરાવી લેવાનું. કોલેસ્ટ્રોલ લેવલ જોઈ લો, એક ECG થઈ જાય, ઇકો થઈ જાય. જે નીરવ સાહેબે કીધું ને કે આપણને પહેલી ઇમ્પ્રેશન સમાજને અને મીડિયામાં ને બધે એવી છે કે યંગ ઉંમરનો કોઈ છોકરો ઢળી પડ્યો તો હાર્ટ એટેક જ આવ્યો છે. તો હૃદય બંધ થવા માટે SCD એટલે સડન કાર્ડિયાક ડેથ, તો હૃદય બંધ પડે એના માટે ખાલી હાર્ટ એટેક જ જવાબદાર નથી.
જે પેલી દિવાલ જાડી હોય તો એને લીધે બી ધબકારા અનિયમિત થઈ શકે, અથવા ધબકારાની સર્કિટમાં અમુક એબનોર્માલિટી હોય, એને લોંગ ક્યુટી સિન્ડ્રોમ, અરિધમિક ડેથ એ બધું કહે છે. તો એ જન્મજાત થયેલી ખોડખાંપણ છે ધબકારાની સર્કિટમાં કે હૃદયના સ્ટ્રક્ચરમાં. તો એવી ખોડખાંપણો જે છે એ બધાને લીધે બી નાની ઉંમરે ડેથ થઈ શકે છે. અમુક રાજકોટમાં એમાં જે ડેથ થઈને એનો પોસ્ટમોર્ટમ કર્યા તો એમાં નળીમાં બ્લોક 2-3 કેસમાં હતો, બાકીના 5-7 કેસમાં, હમણાં નહીં જૂના, તો એમાં આવું બધું પણ હતું કે વીટી હતું કે HCM, HOCM, હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી. એટલે આ બધા જે રોગો છે એનું પણ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરે ને તો એમાં એને પકડી શકાય. એ સિવાય આપણે ભારતીય ભારતીયોમાં અને સાઉથ એશિયન લોકોમાં પશ્ચિમી દેશો કરતાં LDLનું લેવલ ઓછું હોય છે. હાર્ટ એટેકના દર્દીઓને ત્યાં 160-70 LDL હોય, આપણે ત્યાં 100-110 LDL ઉપર પણ હાર્ટ એટેક આવે છે, કારણ કે આપણે જીનેટિકલી પ્રિડિસ્પોઝ છીએ, સ્મોલ ડેન્સ LDL એ બધું વધારે છે. એટલે આપણા બધા જ ક્રાઇટેરિયા અલગ છે, માટે નાની ઉંમરથી હવે હેલ્થ ચેકઅપ માટે બી જવું જરૂરી છે. એ સિવાય જે બહુ ઇન્ટેન્સ સ્પોર્ટ્સ ટાઈપની એક્ટિવિટી હોય, એટલે એથ્લેટિક્સમાં જોઈન કરવું હોય, ફૂટબોલમાં જોઈન કરવું હોય, કે ગરબા કે જીમમાં બી બહુ ઇન્ટેન્સ એક્ટિવિટી કરવી હોય, તો એ પહેલાં ખાલી તમારા જીમ ઇન્સ્ટ્રક્ટર કે ટ્રેનરની એડવાઇસ લો એવું નહીં. તમે ઇફ યુ આર ગોઈંગ ફોર વેરી ઇન્ટેન્સ એક્ટિવિટી તો એ પહેલાં પણ તમારા કાર્ડિયોલોજીસ્ટને મળો, ચેક કરો કે તમારું હાર્ટ આ બધા માટે સક્ષમ છે નહીં. ફૂટબોલ પીચ પર ને એ બધે બી ઘણીવાર ડેથ થતી હોય છે, તેવા ધબકારાની અનિયમિતતાથી સડન કાર્ડિયક ડેથ થતી હોય છે. તો એ બધાના ક્રાઇટેરિયા છે, એને પણ સારી રીતે ફોલો કરવા જોઈએ. ચોક્કસથી. અક્ષયભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતે અગાઉ ડોક્ટર નીરવે વાત કરી, પરંતુ તમને જણાવી દઉં શોર્ટમાં કે શું ગરબાની જે સ્થળ છે, જે પણ જ્યાં તમે આયોજન કર્યું છે તે જગ્યા પર તમે CPR જેવી પણ અથવા તો કોઈ એવા જનરલી મશીન જે ગોઠવ્યા છે જેના કારણોસર તાત્કાલિક સારવાર આપી શકાય? મેં કીધું જ મેડમ અગાઉ કે મેં જે તમારી આ આપણી ટોક શો ચાલુ થયો અને મને તમે લાઈન પર લીધો ત્યારે જ મેં જણાવ્યું કે અમે એમ્બ્યુલન્સની અંદર બેસિક MBBS ડોક્ટરની તો ત્યાં હાજરી હોય જ, અને બેસિક સાહેબે જે કીધું એ મુજબ આપણે કઈ તાત્કાલિક સારવારમાં જે બી ઇક્વિપમેન્ટની જે જરૂર પડશે એનું બી આપણે પ્રોવિઝન ચોક્કસ, એમનું જે મેં સાંભળ્યું આખું ડિબેટ એમને બંને ડોક્ટર સાહેબે બહુ સરસ ડિસ્ક્રાઇબ કર્યું, તો એવું બી આપણે પ્રિકોશન લઈશું કે ભાઈ બેસિક આપણને ત્યાં ઓન ધ સ્પોટ જ એમને થોડીક ટ્રીટમેન્ટ મળે અને અકોર્ડિંગલી આપણે એમને સારવાર ત્યાં આપીએ. અને એ પછી બી જો સારું ના લાગે જે પેશન્ટને તો આપણે નજીકની નજીક હોસ્પિટલમાં એમને શિફ્ટ કરીએ. પણ અમે ઇન જનરલ કેસ મેડમ અમે એવું જ રાખશું કે ભાઈ એમને કોઈને બી આવી તકલીફ જણાય અને MBBS ડોક્ટર જોઈ લે, ચેક કરી લે અને લાગે કે આ કેસ થોડો વધારે બી મીન્સ થોડો ઘણો બી ક્રિટિકલ છે તો આપણે એમને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું જ આપણું પ્રોવિઝન રહેશે. ચોક્કસથી. ડોક્ટર નીરવ, તમારી પાસે આવવા માંગીશ. આ મારું એક પ્રશ્ન છે. પહેલા એવું હતું, અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે એવું સાંભળતા કે જો વ્યક્તિને 3 અટેક આવી ગયા પછી પણ જો જીવી જાય તો એનો નવો જન્મ, આવું એક હતું. પરંતુ અત્યારે એવું હોય છે કે યંગસ્ટર્સને તાત્કાલિક જ એ કોઈ બી એક્ટિવિટી કરતા હોય ને તાત્કાલિક જ આવું થઈ જાય છે, તો આના પાછળનું શું કારણ? એટલે હું તો એવું કહીશ કે 1 અટેક આવ્યા પછી બી જીવી ગયા તો નવો જન્મ જ છે. 3 અટેકની જરૂર નથી. ઇફ યુ સર્વાઈવ 1 મેસિવ હાર્ટ અટેક, દેટ ઇઝ યોર ન્યૂ લાઈફ. અને હાર્ટ અટેક આવ્યા પછી કે આ અટેક કે આવા કોઈ અરિથમિયામાંથી બચ્યા પછી શું કરવું, તો એ ટાઈપના દર્દીઓ માટે ખાસ જે રિકમેન્ડેશન છે કે ICD, જેને પેસમેકર જેવી ડબ્બી લગાવતા હોય છે, કે જેને આવા વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનનો એક એપિસોડ આવ્યો હોય અને એ સર્વાઈવર ઓફ કાર્ડિયાક અરેસ્ટ હોય, એટલે કે કાર્ડિયાક અરેસ્ટમાંથી એને બચાવી લેવાયો હોય, એને નવું જન્મ મળ્યો હોય, પણ ફરી વખત આવું ના થાય તો એના માટે જે પ્રોવિઝન છે, ટ્રીટમેન્ટ છે, એની મોડાલિટીને અમે ICD કહીએ છીએ, જે આપણે ખભાની નીચેના ભાગમાં એક પેસમેકર જેવી ડબ્બી મૂકતા હોઈએ છીએ, અને જેવા આ ધબકારા વધે એ જાતે જ સેન્સ કરી અને શોક આપી દે છે. જેમ આપણે વાત કરી કે કોઈ મશીનો આવે છે કે જે બહારથી શોક આપે, આ ટાઈપના જે પેસમેકર હોય છે જે મૂકવામાં આવે છે ICD, એ જાતે સેન્સ કરી અને દર્દીને શોક આપી દે છે. દર્દી શોક અનુભવે છે કે મને આ શોક મળ્યો, અને એ પછી હોસ્પિટલ જાય છે અને એટલો ટાઈમ મળી રહે છે અને એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડે છે કે કેવા ટાઈપના અરિથમિયાસ હતા જેને કારણે આ શોક મળ્યો. ઘણી વખત સ્યુડો
પણ મળતા હોય છે, પણ બેટર છે આવા ટાઈપના આઈસીડી ઘણા બધા લોકોના જીવ બચાવેલા છે. તો એક વખત હાર્ટ એટેક આવ્યા પછી પણ એના ઘણા બધા પ્રોવિઝન્સ છે કે જેથી આ વસ્તુ અવોઇડ કરી શકાય, અને જો થાય તો આ ડબ્બી અને પેસમેકર જે આઈસીડી છે એ મૂકી શકાય. ચોક્કસથી. અનુજભાઈ, તમારી પાસે આ માંગીશ, ખાવા પીવાની બાબતોમાં શું ધ્યાન રાખવું જોઈએ? જનરલી જે લોકો પ્રેક્ટિસ કરતા હોય છે ને, એક્સરસાઇઝ કરતા હોય છે ને, જે લોકો ગરબા રમતા હોય છે, નવરાત્રીના દિવસોમાં જ નહીં પરંતુ 12 મહિના કહીએ તો પણ. હા, એટલે અમે લોકો જ્યારે પણ પ્રેક્ટિસ કરાવીએ છીએ જ્યારે ગરબાની, તો જ્યારે બધા ક્લાસ પર ભેગા થતા હોય છે તો અમે સૌથી વધારે પ્રિપેર એ જ કરીએ કે ભાઈ પોતપોતાના ઘરેથી જ જે બી હવળો નાસ્તો છે એ બનાવીને લાવીએ. એ જ વસ્તુ અમે લોકો જ્યારે ગ્રાઉન્ડમાં પણ જઈએ તો અમે બધાને એ જ કહીએ કે ભાઈ સિમ્પલી, જેમ કે થેપલા છે, પછી બટાકા પૌવા છે, એટલે ઘણી બધી વસ્તુ છે કે સિમ્પલી અમે લોકો એ વધારે પ્રિપેર કરીએ જ્યારે અમે ક્લાસ પર ભેગા થઈએ ત્યારે. ચોક્કસથી. ડોક્ટર, સંદર્ભ તમારી પાસે આવવા માંગીશ. આજકાલનું જે ફાસ્ટ લાઈફ છે તો એની અંદર પણ આ વસ્તુને રોકવા માટે ડે ટુ ડે લાઈફની અંદર કયા પ્રકારના ચેન્જીસ લાવવા જોઈએ અને કેવી રીતે એનાથી બચી શકાય? ખાવા પીવાથી લઈને નશા સુધીની દરેક બાબત સમજાવજો. ચોક્કસ. એક તો જે તમે પેલું જે કીધું ને કે 3 વાર હાર્ટ એટેક આવીને બચી જાય, એ વાળો સરસ મુદ્દો હતો. એમાં એક પોઈન્ટ એ છે, એ અમારા સાયન્સનું બી ઓબ્ઝર્વેશન છે અને જનરલ પબ્લિક માટે બી કહું કે કદાચ કોઈને 60-70 વર્ષે હાર્ટ એટેક આવે છે ને, ભલે મેજર હાર્ટ એટેક હોય, તો જનરલી થોડા ઘણા કુદરતી બાયપાસ બનેલા હોય છે. એટલે ધારો કે ડાબી બાજુની નળી બંધ થઈ, તો એ જ્યારે એકવાર મેજર એટેક આવે એ પહેલાં છેલ્લા 6 મહિના વર્ષમાં જમણી બાજુની નળી અને કુદરતી બાયપાસથી થોડો બ્લડ ફ્લો આપતી થઈ ગઈ હોય છે. જ્યારે આજે 30 વર્ષે અને 32 વર્ષે જે હાર્ટ એટેક જોઈએ છે યંગસ્ટર્સ, એમાં નેચરલી શરીરને એટલો સમય જ નથી મળ્યો કે કુદરતી બાયપાસ બન્યા હોય. એટલે થોડો ઘણો બી કુદરતી બાયપાસ વાળો કે કોઈ જ પ્રવાહ ચાલુ નથી રહેતો, નળી 100% બંધ થાય એટલે એ બધા સ્નાયુઓને અચાનક જ બ્લડ ફ્લો બંધ, એ સ્નાયુઓ એકદમ શૂન્ય થઈ જાય અને એ વખતે આ પેલા ધબકારા 200-300 વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા એ બધું બી રિસ્ક રહે. એટલે મોટી ઉંમર કરતાં યંગસ્ટરને જે હાર્ટ એટેક આવે એ જીરવવાની, હૃદયની અને શરીરની ક્ષમતા ઓછી હોય છે. એટલે યંગ એજમાં તો આપણે હાર્ટ એટેકને રોકી શકીએ તો એ જ સારું છે. બીજું જે આપણે પાર્ટી પ્લોટના આયોજકને એ બધા સાથે જે ચર્ચા કરી, તો એમાં ડૉક્ટર તરફથી ઇન જનરલ હાર્ટ માટેનું ને બધું સજેશન લીધું, પણ પ્રવર્તમાન સંજોગોમાં છેલ્લા 1-2 વર્ષના ટ્રેન્ડને જોતા મારું એ માનવું છે કે દરેક ખેલૈયાઓ છે ને એમણે પોતે બી થોડીક કોન્શિયસનેસ રાખવી પડશે કે વધુ પડતું એક્ઝોશન અવોઇડ કરવું જોઈશે. જે ગરબાની મજા છે એમાં બધા મસ્ત થઈ જતા હોય છે, નેચરલી એમનું માઇન્ડ અલાઇન થઈ જતું હોય છે ગરબાના એમાં, પણ આ વખતે પ્રવર્તમાન સંજોગોમાં આવનારા વર્ષોમાં એવું રહે કે અમુક ટાઈમના ગરબા પછી થોડો બ્રેક લે, અડધો કલાક, અથવા તો પોતાને એવું લાગતું હોય કે થોડું વધારે પડતું એક્ઝોશન થઈ રહ્યું છે, તો એ ખાલી ગરબાને લીધે કે ડિહાઇડ્રેશનને લીધે બી હોય અથવા બીજી કોઈ અર્લી વોર્નિંગ સાઇને હોય, એટલે વધુ પડતું એક્ઝોશન અવોઇડ કરે એ બધું બી કરવું જોઈએ. હવે તમે જે કીધું કે ઓવરઓલ આજના સમયમાં લાઈફસ્ટાઈલ કે જીવનશૈલીમાં શું જોઈએ, તો એક મેં કીધું એ રીતે નિયમિત ઘરનો ખોરાક, બેલેન્સ ડાયટ જે છે એ જરૂરી છે. એ જ રીતે નિયમિતતા પણ બહુ જરૂરી છે. જે 3 મીલ કહીએ છીએ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, તો એના નિયત સમયે લેવા જોઈએ. એમાં બને એટલા ઘરના અને પૌષ્ટિક આહાર અને એનું બેલેન્સ હોવું જોઈએ. કોલેસ્ટ્રોલ જે છે તો એમાં એક LDL બેડ કોલેસ્ટ્રોલ છે, HDL ગુડ કોલેસ્ટ્રોલ છે. તો આપણે ભારતીયોમાં HDL ગુડની માત્રા આમ પણ ઓછી હોય છે, એને લીધે LDL HDL નો એક રેશિયો હોય છે ઓલરેડી બગડેલો હોય છે. તો HDL વધારવા માટે શું કરવું જોઈએ? કોઈ મોટા જીમમાં જવાની જરૂર નથી કે કોઈ સ્પેસિફિક કાર્ડિયો કરવાની જરૂર નથી. તમે નીરવભાઈ એકવાર મેન્શન કર્યું એ રીતે અઠવાડિયામાં 5 દિવસ 40 મિનિટ બ્રિસ્ક વોક કરશો ને તો એ બી થોડું HDL વધારશે. એ સિવાય ઓમેગા-3 ફેટી એસિડવાળા અમુક ખોરાક આવે છે, અમુક પ્રકારના તેલ હોય છે, ખાદ્ય તેલ, જેમ કે સેફ્લાવર છે, સનફ્લાવર છે, રાઈસ બ્રાન છે, કોર્ન ઓઇલ છે. આ બધા તેલ વારાફરથી વાપરવાના. એમાં અનસેચ્યુરેટેડ એટલે કે શરીર માટે બેનિફિશિયલ ટાઈપના ફેટી એસિડ્સ વધારે હોય છે. ઓફકોર્સ એ ધ્યાન રાખવું પડશે કે સારા પ્રકારનું તેલ છે તો વધુ પડતી માત્રામાં છૂટથી વાપરીએ એવું નહીં, લિમિટેડ ક્વોન્ટિટીમાં, પણ એ પ્રકારના તેલ વાપરો તો એનાથી HDL વધી શકશે. એ સિવાય અખરોટ ખાવાના રાખવા જોઈએ, એનાથી HDL વધે. એટલે સારા ટાઈપનું કોલેસ્ટ્રોલ વધે એના માટે આહાર અને એક્સરસાઇઝમાં ધ્યાન રાખવું.
બીજું સ્ટ્રેસ, તણાવ પણ બહુ જ અગત્યનો છે, દરેકના જીવનમાં છે. એ 5મા 7મા ધોરણના સ્કૂલ સ્ટુડન્ટ, કોલેજિયન કે જોબ કરતા હોય કે ઇવન કાર્ડિયોલોજીસ્ટ, બધાને સ્ટ્રેસ છે, બધાને ફોન ચાલુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું છે. તો થોડું વર્ક લાઈફ બેલેન્સ પણ રાખવું પડશે. તમે ફેમિલી, તમારા વાઈફ છે, પેરેન્ટ્સ છે, અથવા તો બાળકો સાથે જે ટાઈમ સ્પેન્ડ કરો છો એ એમના માટે તો જરૂરી છે, પણ એ તમારો સ્ટ્રેસ ઘટાડવામાં બી કામ કરશે. વર્ક લાઈફ બેલેન્સ એટલે અમુકથી વધારે વર્ક કરીને, આજના સમયમાં છે ને બધું જ અચીવ કરવું છે, ચોક્કસ. ટીઆરપી અચીવ કરવા છે, એ બધું. તો એમાં બેલેન્સ, થોડું યોગ પ્રાણાયામ કરો તો એનાથી પણ સ્ટ્રેસ ઘટશે. એટલે આ રીતે બધું બેલેન્સ કરવું જરૂરી છે. ચોક્કસ કઈ. ડોક્ટર નીરવ, તમારી પાસે આવવા માંગીશ. બધી જ વાત આપણે કરી કે કયા બાબતના પ્રિકોશન્સ રાખવા જોઈએ, પરંતુ જો કોઈ વ્યક્તિને આ વસ્તુ અનુભવાય છે અથવા તો એને લાગ્યું કે મને આ હાર્ટ એટેક આવી રહ્યો છે, તો એ સમયે જો એ વ્યક્તિ એકલું હોય તો એને કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? ના, ખૂબ સારો ક્વેશ્ચન છે. જેમ સાહેબે કીધું એમ કે દરેક ખેલૈયાએ પણ, પર્ટિક્યુલરલી જો નવરાત્રિની વાત કરું તો દરેક ખેલાડીએ પોતે પણ જાગૃત રહેવું જોઈએ. અનુજભાઈને પણ રિક્વેસ્ટ કરું કે એ પણ એમના ગ્રુપમાં અને એ રીતે થોડી અવેરનેસ લાવે કે સિમ્ટમ આઈડેન્ટિફિકેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. કે જો કોઈને એવા સિમ્ટમ અનુભવાય છે જેમાં છે કે પ્રી સિન્કોપ, જેમ કે આંખની સામે અંધારા આવી રહ્યા છે, કોઈને ચક્કર આવી રહ્યા છે, ધબકારા વધારે અનુભવી રહ્યા છે, પાલ્પિટેશન્સ થઈ રહ્યા છે, થોડું ચાલવાથી શ્વાસ ચડી રહ્યો છે, તો એને અવગણીને ગરબા રમવાના ચાલુ ન રાખવા જોઈએ. એમને સ્ટોપ કરવું જોઈએ કે ભાઈ આપણે રેસ્ટ કરીએ, ડૉક્ટરને જો અવેલેબલ હોય તો બતાવીએ. તો આ જે છે વોર્નિંગ રેડ ફ્લેગ સાઇન, તો એ ઘણી વખત મળતા હોય છે આપણને, એને અવોઇડ ન કરવા જોઈએ. એને એના આગળ ઇવોલ્યુશન માટે જવું જોઈએ અને એ જાગૃતતા પણ લાવવી જોઈએ કે જો કોઈને આવું થાય, ઘણી વખત સુગર મેં કીધું એ પ્રમાણે જો ઘટી ગયું હોય, કોઈ ડાયાબિટીક પેશન્ટ, અત્યારે તો યંગ ડાયાબિટીસ પણ વધી ગયું છે ઇન્ડિયામાં. તો ઇન્ડિયાને તો કેપિટલ ઓફ ડાયાબિટીસ કહેવાય છે. તો એ લોકોમાં પણ ખૂબ જ વધારે પરસાવો થવો, ગભરામણ, મૂંઝવણ થવો, આ ટાઈપના સિમ્ટમ્સ આવા હોય છે. પણ આ આઈડેન્ટિફાઈડ કરે દરેક નાગરિક, દરેક ખેલાડી, એ ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી. અનુજભાઈ, તમે શું કહેવા માંગશો દર્શક મિત્રોને કે કઈ કઈ બાબતો એમને ધ્યાનમાં રાખવી જોઈએ અને શું શું કરવું જોઈએ? બસ હવે દર્શક મિત્રોને એ જ કહેવા માંગુ છું કે આ વખતે જે આપણે ગ્રાઉન્ડમાં જવાનું છે રમવા માટે, એટલે સૌથી પહેલાં જે ડૉક્ટર સાહેબ નીરવે હમણાં જે વાત કરી છે કે બધા એને ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. તો અમે બી આ વખતે એવું જ વિચાર્યું છે કે કોઈને બી કંઈ પ્રોબ્લેમ થતી હોય તો સૌથી પહેલાં આપણે જે આયોજકો છે ત્યાં બધા બાઉન્સર્સ બી ઘણા બધા હોય છે, તો આપણે જઈને પહેલાં એમને એ જ કહેવાનું કે ભાઈ આ માણસને આ પ્રોબ્લેમ છે તો તમે અમને હેલ્પ કરો. ચોક્કસથી. તમામ મહાનુભાવો જોડાયા ચર્ચાની અંદર, તે બદલ આભાર. આજનો જે વિષય હતો તે આગામી સમયની અંદર જે નવરાત્રી આવવાની છે તેના માટે થઈને હતો. બહુ જ મહત્વનો વિષય હતો. જે રીતે અમારા ડોક્ટરે વાત કરી અથવા તો કોરિયોગ્રાફરે વાત કરી અથવા તો જે રીતે આયોજકે વાત કરી, તમામે સાંભળી છે. તમામ એ પ્રમાણે પગલાં લેજો અને પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને પોતે કઈ રીતે કોન્શિયસ રહી શકાય, પોતે કઈ રીતે હેલ્ધી ફૂડ ખાઈ શકાય, બોડી આપણું ડિહાઇડ્રેટ ના થાય, તે સર્વે બાબતોનું ધ્યાન રાખી અને ગરબા રમજો, નવરાત્રીને ખૂબ સારી રીતે માણજો. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.